અરે મારા સાહેબ, અમારું ઘર, ગલી, બંગલો, અમારું ગામ, અમારું ભારત દેશ ગમે તે જતું રહેતો, પણ અમે વોટ તો આપીશું. ખાલી નરેન્દ્ર મોદીને જ વોટ આપીશું. અરે મોંઘવારી શું કરો છો? પેટ્રોલ 100 છે ને 206 થતું. તમારી જમીનોના કિંમત આસમાને પહોંચાડી દીધા. આ પૈસાને કરવાના શું? આપણે તો નરેન્દ્ર મોદી જ જોઈએ. અરે રોડ, રસ્તા, એરપોર્ટ, બસ સ્ટોપ એ બધું તમે જોઈ આવો. બહાર નીકળીને જાઓ, જુઓ તો ખરા, તો તમને ખબર પડે. અરે 70 વર્ષ સુધી સવારે લોટો લઈને નીકળી જતા હતા. એ ભાન નથી તમને? યાદ નથી કશું? સ્વચ્છ શૌચાલય એ મોદીજીના પ્રતાપે છે. મોદીજીના પ્રતાપે. નહીં તો સવારના પોરમાં લોકોને લોટો લઈને નીકળી જવું પડતું હતું. એ યાદ છે ને તમને? આવું બધું યાદ રાખવાનું હોય યાદ રાખો, બીજું બધું યાદ ના રાખો. ભાવ વધારો, આ બટાકા, ડુંગળી, ધાણા, મરચાના ભાવ વધારામાં તમે રહી ગયા. એના લીધે તમારે બહાર વિદેશની અંદર જઈને સંડાસ સાફ કરવા પડે છે. અહીંયા આગળ અત્યારે મોદી મળ્યા છે તો એનો લાભ લો, લાભ. ફરી જીવનભર કોઈને મોદી મળવાનો નથી, બીજો કોઈ મોદી આવવાનો નથી. એટલે જ હું કહું છું કે વોટ આપવાનો હોય ને તો ઊંઘમાં પણ મોદીને જ આપજો. અને ભૂખ છે, તરસ છે, તાપ છે, લાઈન છે, આ બધું જોશો નહીં. ગમે તેટલી વાર ઊભું રહેવાનું થાય તો ઊભા રહેજો, પણ લાઈનમાં ઊભા રહીને વોટ તો મોદીને જ આપજો. આ બધું મારું વધારે બોલેલું ખરાબ લાગે ને તો એક રોટલો વધારે ખાઈ લેજો, પણ વોટ મોદીને આપજો. હા, હું તમને વિનમ્ર ભાવે તમને વિનંતી કરું છું, વોટ તમારે મોદીને જ આપવાનો છે મારા વાલા મિત્રો. કોઈ પણ સંજોગોમાં મોદીને જ જીતાડવાનો છે અને 407 સીટ કોઈ પણ સંજોગોમાં લઈ આવવાની છે. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.